મસ્તાની ગેંગ અને રીઢા ગુનેગારોની પ્રોટેક્શનમાં ઉભેલી પોલીસને લુખ્ખાઓના ડરથી ભાગવું પડ્યું. ભાવેશ રબારી એના માથે ગુસ્સી ટોક સહિતના ઢગલા ગુનાઓ દાખલ છે એવા ગુંડાની સુરક્ષા કરવા પોલીસ પહોંચી અને પોલીસને ડરપોક બનીને ભાગવું પડ્યું. નમસ્કાર, આપની સાથે હું સદ્દામ. આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ. પાટણ જિલ્લાના જીલિયા ગામે મસ્તાની ગેંગના ગુંડાઓને બચાવવા જતા બીજા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો છે. પોલીસ રેકોર્ડ મુજબ ભાવેશ રબારી એક રીઢો ગુનેગાર છે, જેની સામે અત્યાર સુધીમાં વ્યાજખોરી, હુમલો અને હત્યાના પ્રયાસ જેવા 13 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગ મસ્તાની ગેંગના નામે જાણીતી છે અને પઠાણી ઉઘરાણી માટે કુખ્યાત છે. આ ગેંગે અગાઉ વસૂલાત માટે દલાલના પરિવાર પર પણ હુમલો કર્યો હતો. 25 ડિસેમ્બર 2025માં જમીન દલાલ મનોજ રાઠોડની ઓફિસમાં ભાવેશ રબારી, દેવરામ અને અન્ય 4 અજાણ્યા શખ્સો તલવાર, છરી અને લોખંડના પાઇપ જેવા જીવલેણ હથિયારો સાથે ઓફિસમાં ધસી આવ્યા હતા. મનોજ રાઠોડને ઢોર માર માર્યો હતો, જે મામલે સરખેજ પોલીસે જાન્યુઆરી 2026માં ભાવેશ રબારીને પકડીને જેલ હવાલે કર્યો હતો. જો કે હવે જેલની બહાર આવતા જ જાણે પોલીસ ખાતરદારીમાં લાગી હોય એમ બે પોલીસની વાન અને આટલા બધા પોલીસ કર્મીઓ એને પ્રોટેક્શન આપવા પહોંચ્યા હતા. હવે સવાલ એ થાય છે કે પોલીસને કેમ આવા રીઢા ગુનેગારોનું પ્રોટેક્શન કરવું પડ્યું. જીલિયામાં ફાર્મ હાઉસ ખાતે પૈસાની લેવડ દેવડ મામલે ખંડણીખોર ગેંગના અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો, જેમાં પોલીસ વાનના કાચ પણ તૂટી ગયા હતા. ગુંડા અને મસ્તાની ગેંગના લીડર ભાવેશ રબારીના કારણે આજે ગુજરાત પોલીસ તમારી આબરૂ ગઈ છે. હવે જોવાનું એ રહ્યું છે કે ક્યારે આ ભાવેશ રબારી અને હુમલો કરનાર ગુંડાઓનો વરઘોડો નીકળશે. પોલીસ હવે તમારી આબરૂ પર આવ્યું છે. આમ તો તમે રિકન્સ્ટ્રક્શનના નામે ખૂબ વરઘોડા કાઢ્યા છે. તાકાત હોય તો આ ગુંડાઓના જાહેરમાં વરઘોડા કાઢો ગુજરાત પોલીસ. આજે આખી ઘટના બની હતી, તે મામલે ડીવાયએસપીએ પ્રતિક્રિયા આપી છે. આવો જોઈએ. માર્ચ 2026ના રોજ જીલિયા ગામના ભાવેશભાઈ દેસાઈની ચાણસ્મા પોલીસ સ્ટેશન ઉપર એક વર્દી આવેલી હતી કે એમના ફાર્મ હાઉસ ઉપર કેટલાક કિસ્સામાં હુમલો કરવા માટે આવનાર. આ વર્દીના આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશનની 112ની ગાડી તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ઘટના સ્થળ ઉપર પહોંચતા ત્યાં કોઈ પણ ઇસમો મળી આવેલ નહીં, પરંતુ તકેદારીના ભાગરૂપે ત્યાં 112ની ગાડી અને ચાણસ્મા પોલીસ સ્ટેશનની વધુ એક પોલીસની ગાડીએ ત્યાં હોલ્ટ રાખેલો હતો. આ હોલ્ટના 15 થી 20 મિનિટ બાદ અચાનક 5 થી 6 ગાડીઓ અને કેટલાક ઇસમો પ્રાણઘાતક હથિયાર લઈને ત્યાં ધસી આવ્યા હતા. ઘટના સ્થળ ઉપર આવતા જ એમણે સ્ટોન પેલ્ટિંગ ચાલુ કરી દીધેલું હતું અને પોતાની સાથે રહેલા પ્રાણઘાતક હથિયાર લઈને ગાડીમાંથી ઉતરી ગયા હતા. આ જે ફાર્મ હાઉસના ગેટ આગળ જે સ્ટોન પેલ્ટિંગ કરતા હતા એ દરમિયાન એક પથ્થર પોલીસની ગાડીને પણ વાગ્યો હતો. અને અત્યારે આ પરિસ્થિતિ જોતા પૂરતો પોલીસ ફોર્સ ના હોય, પૂરતા પોલીસ ફોર્સને લેવા માટે પોલીસની ગાડી ત્યાંથી નીકળી હતી. અને જ્યારે પોલીસની ગાડી પરત આવી ત્યારે ઘટના ઉપર આ જે ઈસમો હતા એ મળી આવેલ હતા, પરંતુ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસે કોમ્બિંગ દરમિયાન આ જે ઈસમો હતા એમાંથી 3 ઈસમોને ડિટેન કરેલા છે, એક ગાડી પણ ડિટેન કરેલી છે. અને આ સમગ્ર ઘટનાને બાદ જે ફરિયાદીની ફરિયાદ છે એના આધારે કુલ 3 નામજોગ આરોપી અને 15 થી 20 અજાણ્યા ઈસમો વિરુદ્ધ રાયોટિંગ અને જીપી એક્ટની રિલેવન્ટ સેક્શન અંતર્ગત ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસ જ્યારે પોતાની ફરજ ઉપર હતી ત્યારે એક પથ્થર એમની ગાડીને પણ લાગતા ફરજ રૂકાવટનો ઓફેન્સ પર રજીસ્ટર કરવામાં આવ્યો છે. તો આ ઘટના બાદ ટોટલ 2 એફઆઈઆર કરવામાં આવી છે. એક એફઆઈઆર છે એ ફાર્મ હાઉસનો માલિક છે રોનકભાઈ દેસાઈ એણે આપી છે, અને બીજી એફઆઈઆર છે જે 112ના ઇન્ચાર્જ છે એમણે આપેલી છે.